જય શ્રી કૃષ્ણ। આજે છે આદિત્યને રજા, એટલે બહુ બધા બજારના કામ પેન્ડિંગ પડ્યા હતા, તો અમે નીકળી ગયા બંને બજારે। અને મને પહેલાં દુપટ્ટો બાંધવાની આદત નહોતી, પણ હવે જ્યારથી ભરૂચમાં આવ્યા ત્યારથી બહાર જઈએ અને ઘરે આવીએ ત્યારે વાળ તો ધોવા જ પડે એવી હાલત થઈ જાય છે, એટલે હવે દુપટ્ટો બાંધવાની આદત પાડવી પડી। મેં થોડું જોઈતી વસ્તુ લઈ લીધી અને જે લેવા ગયા હતા એ તો મળ્યું જ નહીં। દિવાળી આવે છે તો મંદિરને સજાવવા માટે થોડો સામાન લેવો હતો, પણ જોઈ તો ક્યાંય મળ્યો જ નહીં। ઘરે આવીને દાળ ઢોકળી બનાવીને જમી લીધું અને મેં થોડા કામ પતાવી લીધા અને આદિત્યએ આરામ કરી લીધો। ટીવી લાવ્યા 1 વર્ષ ઉપર થઈ ગયું છે, ત્યારે આજે તેને પ્લાસ્ટિક નીકાળવાનું મુહૂર્ત આવ્યું લાગે છે। આદિત્ય બજાર ગયા હતા તો વિયાન માટે બીડી બોમ્બનું પેકેટ લાવ્યા હતા। તેને સંતાડીને રાખ્યું હતું, પણ વિયાનને મળી ગયું અને તે જોઈને ખૂબ ખુશ થઈ ગયો। હજુ દિવાળી આવ્યા પહેલાં ખબર નહીં કેટલા ફટાકડા આવશે ઘરમાં। અમારે તો દિવાળી ચાલુ થઈ ગઈ, કારણ કે આજે વિયાન બીડી બોમ્બ ફોડવા નીચે ગયો હતો તો અગરબત્તી હોઠ ઉપર અડી ગઈ અને હોઠ બાળી લીધો। ચલો હવે હું રસોઈ બનાવી લઉં અને તમે મારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। કાલે મળીશું નવા દિવસ નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।